ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે ધોરણ 11માં યુનિટ 2માં રીડ 3નો અભ્યાસ કરીશું. જે એક પોયમ છે. પોયમનું નામ છે ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ, એટલે કે મશીનનું રહસ્ય અથવા તો મશીનની કોઈ ખાનગી બાબત છે, જેના લેખક એટલે કે કવિ છે રૂડિયાર્ડ કિપલિંગ. જો તમે જાણતા હોય તો જંગલ બુક જે છે એ બુકને, મોગલીવાળી જે બુક છે એ બુકને આ કવિએ લખેલી છે અને બહુ જ ફેમસ થઈ ગયા છે તે. ત્યાર પછી તેમની લખાયેલી આ પોયમ છે ઇંગ્લિશ મીડિયમમાં નાના ધોરણમાં પણ આવે છે, કોઈ જગ્યાએ 8મામાં આવે છે, 9મામાં, અને નાના ધોરણમાં એટલે કે CBSE કે એમાં 5મા 6ઠ્ઠા ધોરણમાં પણ છે ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ. આપણે જ્યારે 11મામાં ભણી રહ્યા છીએ તો આપણે સૌથી પહેલાં પોયમ જોતા કેટલાક ડિફિકલ્ટ વર્ડ્સ છે તે પણ લખીએ અથવા તો તેનો પણ અભ્યાસ કરી લઈએ છીએ. और એટલે a metal bearing mineral or rock, એટલે કે આપણને મળતી જમીનમાંથી જે વસ્તુ છે, કાચું લોખંડ અથવા તો કોઈ અન્ય સામગ્રી, તે છે ત્યાંથી કેટલીક ખનિજોથી અથવા તો રોક એટલે પથ્થર ખડકોથી ચોટેલી હોય છે. ત્યાર પછી ફર્નેસ એટલે ભઠ્ઠી, શેપ અથવા તો આકાર જે આપો છે એને રોડ કહેવામાં આવે છે. ફાઇલ એટલે સ્મૂથન, સ્મૂથન એટલે એકદમ સરળ અથવા તો આપણને લીસું લાગે તેવું. ગેજડ એટલે મેઝર્ડ, પછી છે હલ, HAUL, હલ એટલે ડ્રેગ, નેક્સ્ટ છે હેવન્સ, વેનિસ એટલે ડિસએપિયર, પહેલા તો એકવાર બધા છે ને શબ્દો તમે સમજી લો શું કહેવા માંગે છે, પછી આપણે કાવ્યમાં આવતા શબ્દોના અર્થ સમજીશું તો બહુ સારી રીતે તમને એનો અર્થ પણ ખબર પડશે કે આ પોયમમાં શું કહેવામાં આવે છે. તો પહેલા જોઈએ છે આપણે ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ, કે જે પોયમમાં તમે જોઈ શકો છો કે રૂડિયાર્ડ કિપલિંગે શું લખ્યું છે તેની માહિતી મેળવી આપણે. તો જુઓ, તમારી જોડે બુક હોય એમાં જો ખોજો તો પહેલી 4 લીટી છે, જે 4 લીટી પેસિવ વોઇસમાં આપેલી છે. આપણે નથી કરતા પણ મશીનો કરે છે અથવા તો મશીનો જોડે આપણાથી કરાવવામાં આવે છે. તો મશીનો શું કહે છે? We were taken from the orbit and the mind. or બરાબર, તો we એટલે કોણ? મશીન. મશીન એવું કહે છે કે we were taken, taken એટલે લેવામાં આવે છે. અમને લોકોને લેવામાં આવે છે એટલે કે આપણે સીધું માની લઈએ કે મારે આ મશીન જોઈએ છે તો તરત આપણી સામે મશીન નથી આવતું, બરાબર છે, મોબાઈલ છે, કોઈ પણ એના માટે તમને ખબર છે કે કેટલાક સ્પેર પાર્ટ પહેલેથી બનાવવા પડે છે અને એ સ્પેર પાર્ટ બધા ભેગા થાય છે ત્યારે એક મશીન બને છે. સીધું મશીન આપણને મળતું નથી. જમીનમાંથી ખોદીએ તો મશીન બહાર ના આવે, પણ એના કેટલાક ભાગો આવતા હોય છે અને એ ભાગને આપણે જોડે જોડે એકત્રિત કરીને આપણે મશીનનું સર્જન કરી શકતા હોઈએ છીએ. તો કે છે we were taken from the orbit and the mind. mind એટલે પણ ખાણ, કે છે અમે લોકો છે ને ઓર્બિટ એટલે જમીનની નીચે ભૂગર્ભમાંથી મળી આવીએ છીએ, પણ
રેતી ચોટેલી હોય છે. કોઈ દિવસ સીધા આપણને ચોખ્ખા નથી મળતા. અમારી જોડે રેતી પણ ચોટેલી હોય છે અને અમે એક ખાણમાંથી પ્રાપ્ત થતા હોઈએ છીએ. We were melted in the furnace and the pit. ત્યાર પછી અમને લોકોને મેલ્ટ એટલે ઓગાળવું અથવા તો પીગાળવું. તો ક્યાં ઓગાળવામાં આવે છે? ફર્નેસ એટલે કે ભઠ્ઠી. એક મોટી ભઠ્ઠીની અંદર અમને ઓગાળવામાં આવે છે. એન્ડ ધ પીટ, અને અંદર તમે જો છો ભઠ્ઠી એટલે કઈ બે ચાર વસ્તુ નહીં પણ બહુ જ બધી એક સાથે થાય એટલો મોટો ખાડો હોય છે, ઊંડો. We were cast and wrought and hammered to design. ત્યાર પછી અમને લોકોને જેવું જોઈએ છે એ પ્રમાણે કાસ્ટ એટલે આકાર આપવા માટે, રફ શેપ, હેમર્ડ એટલે હથોડા મારે છે અને જેવી અમારામાંથી ડિઝાઇન તેમને જોઈએ છે તે પ્રકારનું કામ અમારી જોડેથી કરાવવામાં આવે છે. ત્યાર પછી જ અમારું એક મશીન એટલે કે એક સાધન, એક સ્પેર પાર્ટ તૈયાર થતો હોય છે. સીધો સ્પેર પાર્ટ મળતો નથી. વી વેર કટ, પછી મોટા મોટા ધારો કે ખીલીઓ અથવા તો મોટા મોટા સળિયા બનાવ્યા પછી જે મશીનમાં અમને ફિટ કરવાના છે એને અનુરૂપ તેને શું કરવામાં આવે છે? કાપવામાં આવે છે. નાનું મશીન છે તો એમાં નાનો સળિયા જેવો ભાગ જોઈએ છે તો એને નાનું કાપવામાં આવે છે. એન્ડ ફાઇલ એટલે સ્મૂથન, એને લીસું બનાવવામાં આવે છે ઘસીને. એન્ડ ટૂલ એટલે જેટલા પણ સાધનો છે ને દરેક સાધનોનો અમારા ઉપર ઉપયોગ કરવામાં આવે છે. એન્ડ ગેજ્ડ ટુ ફિટ, ત્યાર પછી એ જે બને છે એને ગેજ એટલે માપ લેવામાં આવે છે કે ભાઈ આપણે કેટલી માપનું જોઈએ છે, બરાબર, અને એ પ્રમાણે એને મશીનમાં ફિટ કરવામાં આવે છે. આ 4 લીટી છે કેવી છે? પેસિવ વોઇસમાં છે. એકવાર આપણે ફરીથી જોઈ લઈએ છીએ આ 4 લીટી. We were taken from the orbit and the mind. અમે છીએ બધા ક્યાંથી મળેલા છે? પહેલા તો એક જમીનની નીચે ભૂગર્ભમાંથી, પરંતુ અમારી ઉપર તમે જોઈ શકો છો કેટલીય પ્રક્રિયા કરવામાં આવે છે. કારણ કે અમને રેતી ચોટેલી હોય છે અથવા તો અન્ય કોઈ ખનિજો પણ ચોટેલા હોય છે તો તેને દૂર કરવામાં આવે છે. પહેલા તો એન્ડ ધ માઇન્ડ, અને ખાણમાંથી પણ લેવામાં આવે છે. We were melted in the furnace. ત્યાર પછી અમને એક મોટી ભઠ્ઠીમાં ઓગાળવામાં આવે છે. અરે એન્ડ ધ પીટ, અને ભઠ્ઠીના મોટા મોટા ખાડા હોય છે તેની અંદર પણ અમને ઓગાળી દેવામાં આવે છે. We were cast and rough and hammered to design. ત્યાર પછી કે છે અમારી ઉપર અમને શેપ આપવામાં આવે છે, બીબામાં ઢાળવામાં આવે છે. કાસ્ટ એટલે અમે ધારો કે ઓગળી ગયું, બરાબર, લોખંડ કે કંઈ પણ, ત્યાર પછી જેવું બનાવવાનું છે એ બીબામાં કાસ્ટ એટલે અમને ઢાળવામાં આવે છે. ઢાળે છે એટલે અમે બીબું તૈયાર થઈ જાય છે. એન્ડ રફ એન્ડ હેમર ટુ ડિઝાઇન, ત્યાર પછી અમારી ઉપર કેટલાક હથોડા મારવામાં આવે છે આકારને અનુરૂપ, અને ઊંચું નીચું નાનું મોટું એ પ્રમાણે કરીને અમને ડિઝાઇન આપવામાં આવે છે. We were cut and filed and tooled and gauged to fit. ત્યાર પછી અમે જોઈએ છે કે અમને કાપવામાં આવે છે, અમને યોગ્ય એકદમ લીસા બનાવવામાં આવે છે, સ્મૂથ એટલે કે લીસા બનાવવામાં આવે છે. એન્ડ ટૂલ્ડ એટલે કે જેટલા પણ સાધનો છે બધા સાધનોનો અમારા ઉપર ઉપયોગ કરવામાં આવે છે. એન્ડ gauged to fit, અને અમારે જે સાધનમાં અમને મશીનમાં નાખવાના છે તેને અનુરૂપ અમને ફિટ કરવામાં આવે છે. 4 લીટી અહીંયા પૂર્ણ થાય છે અને 4 લીટી શેમાં આપી છે તમને? પેસિવ વોઇસમાં. ત્યાર પછી આપણે બીજી લાઈન જોઈએ છે નીચેની કે છે મશીન કે છે અમારે તમારી જોડેથી કંઈ લેવું નથી, અમે જેટલું માંગીએ ને એટલું તમે અમને આપશો ને તો ઘણું બધું થઈ જશે. તો પછીની લાઈનમાં જોઈશું some water, coal and oil is all we ask. મશીન શું કહે છે? અમે તો ખાલી થોડું પાણી માંગીએ છીએ. કેટલાક મશીનોને ચાલુ કરવા માટે કદાચ પાણીની પણ જરૂર છે. કેટલાક કહે છે અમારે માત્ર થોડો કોલસો જોઈએ છે ચાલુ થવા માટે. એન્ડ ઓઇલ એટલે તેલ કેવું નહીં આપણે ખાઈએ છીએ એવું નહીં, પણ પેટ્રોલ, ઓઇલ, ડીઝલ તેવું તેલ કે છે અમે થોડું પેટ્રોલ માંગીએ છીએ કે ઓઇલ, એટલે કે ચાલુ કરવા માટે જ આટલાની જરૂર છે.
પછી તમારે અહીંયાથી દૂર જવું હોય, જેમ કે કલોલ કે એટલું થોડું પેટ્રોલ લઈને તમે સ્કૂટર ચાલુ કરીને લઈને જાઓ તો ના ચાલી શકે, કારણ કે અહીંથી અમદાવાદથી બહાર નીકળવાનું બંધ પણ થઈ જાય. પણ ચાલુ કરવા માટે તો માત્ર અમારે થોડુંક જ જોઈએ છે. Some water, coal and oil is all we ask. And 1,000 of an inch to give us play. અને કે છે એમાંથી માત્ર 1,000 ભાગ હોય ને એમાંથી ખાલી એક નાનો ઇંચનો 1,000મો ભાગ તમે વિચાર કરો, એટલું થોડું અમારે જોઈએ છે અમારે ચાલુ થવા માટે. And now if you will set us to our task, માની લો કે તમારા મશીનમાં કેટલાક નિયમો છે, જેમ કે આપણે કોમ્પ્યુટર છે, લેપટોપ છે, કે એમાં બધામાં અમુક પ્રોગ્રામ નાખેલા હોય, તો પછી તમે એને સેટ કરો છો ને તો એ પ્રોગ્રામને અનુરૂપ મશીન તરફ કામ કરવાનું ચાલુ કરી દે છે. બરાબર? કારણ કે એનામાં બુદ્ધિ નથી મશીનમાં કે ક્યાં મારે સુધારો કરવાનો, ક્યાં અટકવાનો. તો મશીન કે છે તમે મારામાં એક ખાલી પ્રોગ્રામ સેટ કરી દેશો તો એને અનુરૂપ અમે ચોક્કસ કામ કરવાના છીએ. બરાબર? અને યોગ્ય કામ તમને પાછું પણ આપી દઈશું. We will serve you 4 and 24 hours a day. તમે વિચાર કરો, 4 એટલે 4 અને 20 એટલે 20. અમે દિવસના 24 કલાક તમારી જોડે કામ કરીશું. તમે જેટલા પણ કામ અમારામાં નાખશો પ્રોગ્રામ, એ પ્રમાણે અમે અમારું કામ કરીશું. મશીન ક્યારે પણ આપણને એવું નહીં કહે હું થાકી ગયો છું અથવા તો મારાથી કામ નહીં થાય, એ તમે કહેશો એ પ્રમાણે બધું જ કામ કરી આપશે. પણ એની જે માંગ છે તમારા જોડે કે અમારે ઓઇલ જોઈએ છે કે પેટ્રોલ જોઈએ છે, એ વસ્તુ તમારે એમને સમયસર આપવાની છે, તો એ તમારું કામ સારામાં સારું કરી નાખશે. We can pull and haul and push and lift and drive. હવે મશીન કયું કામ કરે છે? એમ કે છે પુલ અને હોલમાં બહુ ફરક નથી. આમ તો પુલ એટલે ધક્કો મારવો, બરાબર, અને હોલ એટલે કે ડ્રેગ એટલે કે વસ્તુને ઉપાડી નથી શકતા, બહુ જ વજનદાર છે, તો એને કોઈ મશીન દ્વારા ઘસડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું એને કહેવાય છે ડ્રેગ. બરાબર? ડ્રેગ એટલે ઘસડવું. અને પુલ એટલે ધક્કો મારવો. નાનો જેમ કે દરવાજો કે કંઈ છે જેને આપણે ખોલવો છે તો આપણે ધક્કો મારીને કરી શકીએ છીએ. એન્ડ પુશ એન્ડ લિફ્ટ એન્ડ ડ્રાઇવ, આપણે ધક્કો મારી શકીએ છીએ, બરાબર, બંધ કરી શકીએ છીએ. લિફ્ટ એટલે ઉપાડી શકીએ છીએ. મશીન દ્વારા બધા જ કામ થાય છે. અને ડ્રાઇવ એટલે કેટલીક વાર વ્હીકલને ડ્રાઇવ પણ ચલાવી પણ શકે છે. મશીન આપણે ઘંટી છે કે કંઈ પણ છે, બરાબર, એસી છે તો મશીન એસી છે એ ચાલુ પણ થઈ જાય. આપણે કોઈ સ્વિચ પાડીએ છીએ કે રિમોટથી એને ઓન કરવાથી, એટલે મશીન ઘણું બધું કામ કરી શકે છે. We can print and plow and weave and heat and light, કે છે અમે લોકો પ્રિન્ટ કરી શકીએ છીએ, બરાબર, જેમ કે ઝેરોક્સ મશીન કે છે તો મશીન કે છે અમે પ્રિન્ટ પણ કરી શકીએ છીએ. પ્લાવ એટલે ખેતરમાં તમે જુઓ છો ખેતર ખેડવાનું હોય છે ને, તો એ ખેતર ખેડવાનું કામ પણ મશીન સારું કરી શકે છે. એન્ડ વીવ એટલે સાડીઓ ને બધું જે બને છે, તમે જાણો છો સાડી છે, શર્ટ છે, કોઈ પણ કપડું બને છે તો એ કપડાની ઉપર કેટલીક પ્રિન્ટ કરવાની હોય છે, તો એ મશીનમાં તમે 24 કલાક નાખો ને તો કપડાં આપોઆપ પ્રિન્ટ થઈને બહાર આવતા હોય છે. મશીન કે છે અમે 24 કલાક સતત કામ કરે જ જઈએ છીએ. જેટલું તમે અમારા જોડે કામ કરાવશો એ બધું જ કામ અમે કરવાના છીએ. મશીન હીટ પણ આપે છે, બરાબર, હીટ એટલે ગરમી, હીટર જેમ છે, તો મશીન ગરમી પણ આપે છે. અને લાઇટ એટલે પ્રકાશ, જેમ કે ટ્યુબલાઇટ છે, અંધારું થાય છે ત્યારે આપણે ચોક્કસ બધા લાઇટો કરી દઈએ છીએ, હેલોજન કે કોઈ પણ, કે જેથી આપણે ઘરમાં કે કોઈ પણ જગ્યાએ આપણને અજવાળું જોવા મળે છે એકદમ. We can run and race and swim and fly and dive. મશીન શું કહે છે? અમે દોડીએ પણ છીએ, ત્યાર પછી રેસ એટલે કોમ્પિટિશનમાં પણ અમે છીએ, એન્ડ સ્વિમ કેટલાક મશીનો એવા છે કે તરે પણ છે, જેમ કે બોટ છે, પછી સબમરીન છે જે પાણીની અંદર તરે છે. આ બધાની શોધ કોણે કરેલી છે? એટલે કે માણસ જ કરી છે, તો મશીન આ પણ કરી શકે છે. એન્ડ ફ્લાય એટલે કે એરોપ્લેન છે, હેલિકોપ્ટર છે જે આકાશમાં ઉડે છે, તો મશીન કે છે અમે ઉડીએ પણ છીએ. એન્ડ ડાઇવ એટલે સમુદ્ર કે એની અંદર ઊંડી ડૂબકી મારવી,
તો એમાં આવી શકે છે સબમરીનને, જે પાણીની નીચે પણ ચાલે છે. આપણને નવાઈ લાગે કે ભાઈ પાણીની ઉપર તો ચાલતું સાધન આપણે જોયું છે, બોટ છે, બરાબર, સ્ટીમર છે, પરંતુ પાણીની નીચે ચાલવું એ તો કંઈક અલગ જ વાત છે. તો એ પણ આપણે જોઈએ છે. બટ રિમેમ્બર, we can see and hear and count and read and write. મશીન એવું કહે છે અમે જોઈ શકીએ છીએ, જેમ કે સબમરીનમાં હો તમે અને એ સબમરીનમાં તમે ટેલિસ્કોપનો ઉપયોગ કરો છો, તો તમને એ ટેલિસ્કોપ દ્વારા ઉપર પાણીની સપાટી ઉપર શું થઈ રહ્યું છે કે બધું જ તમે દૂરથી નિહાળી શકો છો. તો કે છે અમે જોઈ પણ શકીએ છીએ. એન્ડ હિયર, જે માણસોને તકલીફ છે સાંભળવાની કે કંઈ પણ સાંભળી નથી શકતા, તો એ લોકો તમને ખ્યાલ હશે કાનમાં મશીન ભરાવે છે અને એ મશીન દ્વારા એ લોકો સારું એવું સાંભળી પણ શકતા હોય છે. કાઉન્ટ, તમે બેંકમાં કે ક્યાંય ગયા હોય ને જોયું હોય ને તો ગણવાનું હોય ને કંઈ, જેમ કે કેલ્ક્યુલેટર છે એ પણ બહુ ઝડપી ગણતરી કરી બતાડે છે તમને, સારી અને સચોટ, જેમાં સહેજ પણ ભૂલ નથી હોતી. જેમ કે 100ની કે 500 કોઈ પણ નોટ હોય, પણ 100 નોટ હોય તો પેલો બેંકર જે માણસ હોય આપનારો પૈસા, એ ગણવા બેસે તો ઘણી બધી વાર લાગે, એમાં ભૂલ પણ થઈ શકે છે. પરંતુ જ્યારે મશીનમાં નાખે ફટાફટ એટલું ઝડપથી ગણાઈ જાય છે કે આપણને પણ નવાઈ લાગે અને કંઈ જ ભૂલ હોતી નથી. જેટલી નોટ થયેલો તરત આંકડો સામે આવી જાય છે. એટલે મશીન કે છે અમે ગણી શકીએ છીએ. રીડ એન્ડ રાઇટ, તમને ખ્યાલ હોય તો એ કેટલાક મશીનો એવા છે કે તમે પુસ્તકની અમુક ઉપર એ મૂકો જે લાઈન ઉપર, એ લાઈનને એ લોકો વાંચે છે, મશીન વાંચે છે કે આ શબ્દને શું કહેવાય છે, એનો ઉચ્ચાર પણ કરી બતાડે છે. એન્ડ રાઇટ, રાઇટ એટલે કે માની લો કે આપણે અત્યારે પ્રિન્ટિંગ મશીન છે, બરાબર, કે જેમાં આપણે છાપતા હોય છે કે લખતા હોય છે કોમ્પ્યુટર કે એમાં, તો જે લખીએ છીએ બધા જ આપણને પેજ ઉપર અંદર અક્ષરો જોવા મળે છે. ટાઈપ મશીન, જેમ કે ટાઈપર, તો એ લોકો મશીન કે છે અમે લખીએ પણ છીએ, પણ તમે અમને જે શીખવાડશો એ જ અમે લખવાના છીએ. બટ રિમેમ્બર પ્લીઝ ધ લો બાય વિચ વી લીવ, પરંતુ તમારે બધાએ યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? તો મશીનને તમે બનાવ્યા છે એના પણ કેટલાક કાયદાઓ છે, નિયમો છે. એ નિયમોને તમે ભૂલી ના જતા, કારણ કે અમારામાં તો જે નાખવામાં આવી છે, જે પદ્ધતિઓ નાખી હશે તમે, એ પ્રમાણે જ અમે કામ કરીશું. પણ જો તમે એ નિયમોને ભૂલી ગયા તો અમને તો કંઈ ખબર પડતી નથી. તમે કામ કરો છો કોઈ ફેક્ટરીમાં ક્યાંય, બરાબર, અને મશીન ચાલુ કર્યું છે, પરંતુ તમે ભૂલી ગયા અથવા તો તમને એક ઝોકું આવી ગયું અને તમારા હાથ કે કંઈ પણ મશીનની અંદર આવી જશે તો મશીન તરત એને કાપી નાખશે. કારણ કે મશીન કે છે અમને કોઈ કહેતું નથી કે ભાઈ તું ઊભો રહે, પેલા વ્યક્તિના હાથ છે કપાઈ જશે અને તું રોકાઈ જા, એવું અમને આવડતું નથી. મશીન કે છે અમારી જોડે કોઈ જેવું મગજ નથી કે કોઈ બુદ્ધિ નથી, તમે જ અમને બનાવ્યા છે, તમે જ અમારા લો નક્કી કરેલા છે. એટલે તમારે ધ્યાન રાખવાનું છે, જ્યારે કોઈ પણ વ્યક્તિ અમારી જોડે કામ કરે છે તો તેણે ધ્યાન રાખવાનું છે કે એને જ્યારે સહેજ પણ આળસ અથવા તો કહીએ ને કામ વગરનું કે જેની જરૂર નથી એવું કરવાની જરૂર નથી, બિલકુલ સચેત રહેવાની જરૂર છે. We are not built to comprehend the line. મશીન કે છે અમને ક્યારેય પણ જુઠ્ઠું બોલતા નથી આવડતું, અથવા તેવી સમજ નથી અમારામાં કે ભાઈ અટકી જાઓ, પેલા માણસના પગ કપાય છે, આપણે આ કામ ના કરવું જોઈએ, અમને સાચું શું ખોટું શું એનો તો ભેદભાવ કરતા આવડતો જ નથી. We can neither love nor pity nor forgive. અમારામાં પ્રેમ પણ નથી, દયા પણ નથી અને ભૂલી જાઓ એ પણ વસ્તુ અમને આવડતી નથી, કારણ કે અમે આ વસ્તુ તો ક્યારેય પણ શીખેલા નથી. જેમ કે આપણા ઘરમાં કોઈ વસ્તુ હોય પડેલી છે, જેમ કે મોબાઈલની કંઈ પણ હોય અને તમે બહાર ગયા હોય તો મશીનને ક્યારે તમારા પ્રત્યે એટલો બધો પ્રેમ ના હોય કે ભાઈ તમે 2 દિવસે આવ્યા કે 4 દિવસે અને મને તમારા પ્રત્યે પ્રેમ છે, હું રહી નથી શકતો, મારે ખાવાતું નથી. મશીન કંઈ ખાય જ નહીં, પણ એને ક્યારેય પ્રેમ નથી હોતો, બરાબર, અથવા તો એનામાં દયા પણ નથી. તમારે કંઈ નુકસાન થઈ રહ્યું છે તો મશીન એવું ના કહે કે તમારા પગ હાથ કપાઈ રહ્યા છે, મને દયા આવે છે, મારે આ કામ ના કરવું જોઈએ, તો એવું કરે પણ મશીન બતાવી શકતો નથી. નોર ફોરગીવ, અને મશીન ક્યારેય પણ કોઈને માફ કરી શકતો નથી. એને યાદ તો રહેતું જ નથી તો પછી માફ કરવાની તો વાત જ ક્યાંથી આવશે.
કારણ કે મશીન તો માત્ર એટલું જ જાણે છે કે મને તો જેટલું કહેવામાં આવશે એટલું જ કામ મારે કરવાનું છે. If you make us sleep in handling us, you die. સ્લીપ એટલે સૂઈ જવું અથવા ભૂલ કરવી. માની લો કે અમને હેન્ડલિંગ કરતા કરતા તમે સ્લીપ એટલે સૂઈ ગયા અથવા તો બેદરકાર બને અમારા તરફથી ચલાવવામાં, તો સમજી લેવાનું તમારું મૃત્યુ નક્કી જ છે. અમે આ બાબતમાં ક્યારેય કોઈનાથી પાછા પડતા નથી. Though our smoke may hide the heavens from your eyes. તમે જોઈ શકો છો કે મશીનના જે સ્મોક એટલે કે ધુમાડો છે ને છેક દૂર દૂર સુધી આકાશમાં ફેલાતો હોય છે, જતો હોય છે. અને એવું કહે છે કે હેવન્સમાં એચ કેપિટલ છે. એચ કેપિટલ એટલે કે ગોડ, ભગવાન કે છે એ ધુમાડાના કારણે અમે તમારા ભગવાનને તમારાથી સંતાડી દઈએ છીએ, છુપાવી દઈએ છીએ. પરંતુ સમય જતાં આ જ ધુમાડો તમારી સામેથી નીકળી પણ જાય છે એટલે આકાશ પાછું ફરીથી સ્વચ્છ પણ બની જાય છે. It will vanish and the stars will shine again. થોડા સમય પછી એ બધું શું થશે? અદૃશ્ય પણ થઈ જશે અને આકાશમાં રહેલા જે સ્ટાર છે તમને ફરીથી દેખાવાના શરૂ પણ થઈ જશે. Because for all our power and weight and size. મશીન એવું કહે છે અમે તો અમારી તાકાત જે છે ને કે વજન છે અને અમારી જે સાઈઝ છે, માપ છે એના આધારે બનેલા છીએ. We are nothing more than children of your brain. અમારી જોડે એક નાના બાળકથી વધારે કંઈ જ મગજ નથી. નાના બાળકને આપણે જેટલું શીખવાડીએ છીએ ને એટલું જ એ કામ કરતો હોય છે. એને કંઈ ખબર નથી પડતી સારું શું ને ખરાબ શું. પરંતુ આપણે કહીએ કે તારે આ કરવાનું છે તો એ પ્રમાણે કામ કરે છે. આપણે કહીએ તારે આ નથી કરવાનું તો બાળક એ પ્રમાણે કરતો નથી. એટલે એને સમજણ પડતી નથી. તો મશીન પણ એવું કહે છે કે મારું મગજ છે બીજું કંઈ જ નથી, પણ એક નાના બાળક જેવું છે. સૌથી પહેલાં આપણે અહીંયા પોયમ તો પૂરી થાય છે પણ જેટલા સ્પેલિંગો લખેલા છે એકવાર ફરીથી સમજી લો. ઓરનો અર્થ શું થશે? એ મેટલ બિયરિંગ મિનરલ ઓર રોક. ફર્નેસ એટલે ભઠ્ઠી, રોટ એટલે સેફ, ફાઇલ્ડ એટલે સ્મૂથન, ગેજડ એટલે મેઝર્ડ, હોલ એટલે ડ્રેગ અને હેવન્સ એટલે સ્કાય, વેનિસ એટલે ડિસએપિયર. હવે આપણે એકવાર ફરીથી શોર્ટમાં થોડી પોએમને ફરી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. વાંચવા કરતાં હું દરેક શબ્દનો અર્થ નથી કરતી, પરંતુ એક શોર્ટમાં દરેક લાઈનથી લાઈનનો અર્થ સમજું છું કે જ્યારે મશીન આપણને મળે છે ને, મશીન એટલે કે તેમાં વપરાતો કાચો માલ એટલે કે લોખંડ. તો સૌથી પહેલાં લોખંડ આપણને જમીનમાંથી મળે છે. કેવું હોય છે? એકદમ ખરાબ હોય છે, જેની ઉપર રેતી ચોટેલી હોય છે અથવા તો અન્ય કોઈ ખનિજ ચોટેલું હોય છે. તો સૌથી પહેલાં આ ખનિજને સાફ કરવામાં આવે છે એટલે કે એને એક મોટી ભઠ્ઠીમાં પીગાળવામાં આવે છે જેથી લોખંડ હોય બધું અલગ થઈ જાય છે, બરાબર. અને ભઠ્ઠીમાંથી પીગાળ્યા પછી તેને જે પ્રમાણનું મશીન બનાવવાનું છે એની અંદર ઢાળવામાં આવે છે. એના બીબામાં એને આકાર આપવામાં આવે છે. પછી હથોડી વડે એને ગાંઠ આપવામાં આવે છે ટીપી ટીપીને, અને જેવી ડિઝાઇન જોઈએ છે એવી ડિઝાઇન મેળવવામાં આવે છે. મોટા સળિયાઓને જે પણ બનાવે છે એને મશીનને અનુરૂપ કાપવામાં આવે છે, પછી સ્મૂથ કરવામાં આવે છે અને સ્મૂથ કર્યા પછી એને માપવામાં આવે છે અને મશીનમાં ફિટ કરવામાં આવે છે. મશીન કહે છે અમે તમારી જોડે કંઈ જ માગતા નથી, માત્ર થોડું પાણી, કોલસો અને કેટલું ઓઇલ જ માગીએ છીએ. જો તમે અમને એ બધું સમયસર આપશો તો અમે 24 કલાક તમારું કામ કરવાના છીએ, અમે ક્યારેય પાછા નહીં પડીએ. અમારી જોડે બહુ મોટું મગજ પણ નથી, બરાબર, પણ જેવા નિયમો તમે અમારામાં નાખ્યા છે કાયદા એ પ્રમાણે જ કામ કરીશું. અમને તમે જેમ શીખવાડશો એવું કામ કરીશું. અને જો તમે એક નાની ભૂલ કરી નાખી તો મશીન કહે છે અમે ક્યારેય પણ તમને માફ પણ નથી કરી શકતા, પ્રેમ પણ નથી બતાવતા કે દયા પણ નથી અમારામાં. અમે તરત તમારા હાથ પગ કપાઈ પણ જશે. આ બધું જ બની શકે છે, માટે બહુ જ ધ્યાન રાખજો. તમારી એક નાની ભૂલથી તમે બહુ મોટું નુકસાન પણ અનુભવી શકો છો. એટલે જુઓ અહીંયા પોયમને અનુરૂપ તમે જુઓ તો મોટે ભાગે ઘણું બધું સારું પણ છે. આ પોયમમાં ઘણા બધા મશીનો છે, ખેંચે છે, વસ્તુને ઉપાડે છે, એટલે પ્રિન્ટિંગ કરી શકે છે, વેવિંગ કરી શકે છે, બરાબર, ગરમી આપે છે, લાઇટ આપે છે, કેટલાક આકાશમાં ઉડી શકે છે, કેટલાક પાણીની નીચે પણ તરી શકે છે, બરાબર.
મશીન કે છે અમારામાં સાચું કે ખોટું બોલવાની કોઈ જ અમે હોતી નથી, અમને કંઈ સમજણ નથી પડતી. આખરે તો અમે શું છીએ, તમે અમને બનાવેલા છે અને અમારું મગજ છે કંઈ જ નહીં, નાના બાળકો જેવું છે. માટે તમે જેવું કહેશો એવું જ અમારું થશે. એટલે તમે ધ્યાન રાખો. અહીંયા પોયમ પૂરી કરીએ છીએ આપણે. એને અનુરૂપ તમે હાર છે અથવા તો પોયમની નીચેના પ્રશ્નના જવાબ છે એ તમારી રીતે અંદર જાતે જ વાંચીને તૈયાર કરી દેજો. અને અહીંયા આપણે આ પોયમ પૂર્ણ કરીએ છીએ.